વેલકમ ટુ aptutorials.com માં સેલ્ફ આકાશ પડિયાર. આજે આપણે આ વિડીયોમાં સેશન શું છે, સેશન કેવી રીતે કામ કરે છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરીશું. તો સૌથી પહેલાં સેશનની અગર આપણે વાત કરીએ તો સેશન એક ગ્લોબલ વેરિયેબલ છે જેનો મેઇન યુઝ છે ડેટા પાસ કરવા માટે. ડેટા પાસ એટલે કેવી રીતના, ફોર એન એક્ઝામ્પલ કે તમે અત્યારે કોઈ વેરિયેબલ PHPમાં બનાવો છો, તેની લાઈફ સાયકલ કેટલી હોય કે એક પેજ પરથી બીજા પેજ પર અથવા એક પેજનો વેરિયેબલ તમે એક જ પેજમાં યુઝ કરી શકો છો. પણ જનરલી તમે જોતા હશો કે કોઈ બી વેબસાઇટમાં તમે લોગિન કરો છો તો તમે જ્યારે પણ લોગિન કરતા હોય તે વખતે એક વખત તમારો સેશન વેરિયેબલ ક્રિએટ થઈ જાય, જ્યાં સુધી તમે બ્રાઉઝર ક્લોઝ ના કરો અથવા તમે જ્યાં સુધી સેશન ડિસ્ટ્રોય ના કરો ત્યાં સુધી તમારી વેલ્યુ સ્ટોર હોય છે. તો એ સેમ વસ્તુ તમે સેશનમાં યુઝ કરી શકો છો. બીજું, તમે કોઈ ઈ-કોમર્સ વેબસાઇટ બનાવતા હોય તો ઈ-કોમર્સ વેબસાઇટની અંદર તમે નોર્મલી કોઈ પ્રોડક્ટ એડ કરતા હોય છે જે શોર્ટ ટાઈમ માટે હોય છે અને એ પ્રોડક્ટને તમે રિમૂવ પણ કરી શકો છો. સો એ બધું સેશન થ્રુ થઈ શકે છે. સો મેઇનલી આપણે સેશનની વાત કરીએ કે યુઝર ઓથેન્ટિકેશન એટલે લોગિન ચેક કરવા માટે યુઝ થાય છે અને ઈ-કોમર્સમાં પણ સેશનનો યુઝ થતો હોય છે. સો સેશન કેવી રીતે ક્રિએટ કરવું, કેવી રીતે એનો આપણે પ્રોગ્રામ કરવા એ જોઈએ. તો સૌથી પહેલાં એક નવી PHP ફાઇલ બનાવીશું. તો session-create. તો અહીંયા આપણે શું કરીશું, જ્યારે બી તમારે સેશનનો યુઝ કરવો હોય તો સૌથી પહેલાં session_start એક ફંક્શનનો તમારે યુઝ કરવો પડશે. દેન તમારે અગર સેશન વેરિયેબલ ક્રિએટ કરવો હોય તો એના માટે $_session ઓલવેઝ કેપ્સમાં જ આવશે, જેની અંદર તમારે પેરામીટર્સ મતલબ આપવા પડશે કે એડમિન. તો અહીંયા એડમિન જે છે એ મારો સેશન વેરિયેબલ છે અને સામે એની વેલ્યુ અસાઇન કરીશ આકાશ. સો આ મારો સેશન વેરિયેબલ બની ગયો. આ સેશન વેરિયેબલને આપણે અગર રન કરીએ તો તમને અહીંયા કોઈ વેલ્યુ દેખાશે નહીં. સેશનની વેલ્યુ ક્યારેય દેખાશે નહીં. જ્યારે કૂકી હોય તો કૂકીની વેલ્યુ તમે અહીંથી કૂકીઝમાંથી જોઈ શકો છો. કે રાઇટ નાઉ તમે જોશો તો PHPનું એક સેશન આઈડી બનેલું છે જે કૂકીમાં સ્ટોર છે. તો કૂકીની વેલ્યુ તમે જોઈ શકો છો પણ સેશનની વેલ્યુ તમે ક્યારેય જોઈ ના શકો. તમારે એક કરતાં વધારે સેશન વેરિયેબલ ક્રિએટ કરવા હોય સો તમે અહીંયાથી એડમિન છે, અહીંયા યુઝર આપી દો, અહીંયા aptutorials આપી દો અને રન કરો તો તમને બંને સેશન દેખાશે નહીં. પણ માની લો કે મારે સેશનની વેલ્યુ પ્રિન્ટ કરવી છે. સો પ્રિન્ટ સેશન વેલ્યુ. સો ઇકો $_ જે રીતે આપણે સ્ટોર કર્યું છે એવી રીતે આપણે એને પ્રિન્ટ કરીશું. સો $_ સેશન એડમિન. અગર હું રન કરીશ તમે જોઈ શકશો કે અહીંયા આકાશ વેલ્યુ બતાવે છે. સો તમારે જ્યારે બી સેશનની વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો એના માટે સેશન અને તમારે વેરિયેબલનું નામ આપવું પડશે. પણ તમે એવું કહો છો કે મારે એક સાથે મલ્ટિપલ સેશન વેરિયેબલ જોવા હોય કે જેટલા પણ બનાવ્યા છે તો એના માટે એરેનું એક ફંક્શન છે જેનું નામ છે print_r, જેમાં $_ સેશન અને આપણે રન કરીએ તો અહીંયા તમને એક એરે છે, એટલે આ એક એસોસિએટિવ એરે છે. સેશનની અંદર તમે જોઈ શકો કે એસોસિએટિવ એરેની જેમ જ ડેટા સ્ટોર થાય છે, જેમાં એડમિન એટલે આપણું વેરિયેબલનું નામ અને આકાશ એટલે આપણી વેલ્યુ, યુઝર અને સામે બતાવે છે aptutorials. સો આ છે સેશન કેવી રીતે ક્રિએટ થાય, કેવી રીતે પ્રિન્ટ થાય અને કેવી રીતે તમે એક સાથે મલ્ટિપલ વેલ્યુ જોઈ શકો છો. હવે સેશનની કન્ડિશન તમારે અગર ચેક કરવી છે કે સેશન સેટ છે કે નહીં તો એ આપણે હમણાં જોઈશું કે કેવી રીતે ચેક થશે. પણ સેશનની વેલ્યુ તમે એક જ પેજમાં ક્રિએટ કરી છે તો હવે આપણે એક ડેમોન્સ્ટ્રેશન એવું કરીએ કે એક નવી PHP ફાઇલ બનાવીએ જેમાં સેશન પ્રિન્ટ. સેશન જ્યારે બી તમારે વર્ડ આવી જાય એટલે સૌથી પહેલાં તમારા માઇન્ડમાં session_start આ ફંક્શન આવવું જ જોઈએ. પણ મેક શ્યોર કે PHPના ટેગ પછી session_start હોય, નહીં કે પછી એક્સ્ટ્રા સ્પેસીસ, બરાબર? નહીં તો ઘણી વખત એરર આવતી હોય છે. સો PHP પછી સીધું session_start એન્ડ ધેન echo session value is then $_ session અને અહીંયા આપી દઈશું આપણે એડમિન. હવે અત્યારે અગર હું આ પેજને રન કરીશ તો મને વેલ્યુ બતાવશે. તમે જોઈ શકો છો કે આ સેશન ક્રિએટનું પેજ છે અને આ સેશન પ્રિન્ટનું પેજ છે. તો તમને ક્વેશ્ચન એ થતો હશે કે અત્યારે વેલ્યુ બતાવે છે કેમ? કેમ કે સેશનની જે વેલ્યુ છે એ તમારા બ્રાઉઝરની અંદર સ્ટોર થાય. મીન્સ કે તમે એકવાર આ પ્રોગ્રામને રન કર્યો
એના પછી એની વેલ્યુ તમારા બ્રાઉઝરની અંદર સ્ટોર થઈ ગઈ. પછી ભલે ને તમે આ પેજ બંધ કરી દો છો તો પણ તમે રિફ્રેશ મારશો તો પણ એની વેલ્યુ તમને બતાવશે. પણ જો તમે બ્રાઉઝર અહીંયાથી ક્લોઝ કરી દો, બરાબર, અને હવે તમે સેશન પ્રિન્ટનું પેજ રન કરશો તો તમને અહીંયા એરર બતાવશે. કેમ? મેં તમને પહેલાં જ કીધું કે સેશન જે છે એની વેલ્યુ જે છે બ્રાઉઝરમાં સ્ટોર થાય, બ્રાઉઝર ક્લોઝ કરી દો તો એની વેલ્યુ એક્સપાયર થઈ જાય. તો અત્યારે તમે આ પેજને મિનિમાઇઝ કરી દો અને સેશન ક્રિએટનું પેજ અગર તમે હવે રન કરશો તો બ્રાઉઝરમાં સેશન વેરિયેબલ બની ગયો અને તમે આ પેજને અગર રિફ્રેશ કરશો તો આ એરર જતી રહેશે. કેમ? કેમ કે એકવાર બ્રાઉઝર ખુલ્લું છે અને બ્રાઉઝરમાં વેલ્યુ બની ગઈ છે. સો એ વેલ્યુ તમે તમારા પ્રોજેક્ટની અંદર કોઈ પણ પેજમાં વેલ્યુને એક્સેસ કરી શકશો જ્યાં સુધી બ્રાઉઝર ઓપન છે ત્યાં સુધી. ટેબ બંધ કરો તો વાંધો નથી, પણ જો તમે આ બ્રાઉઝરનું મેઇન જે છે એ બંધ કરી દો એટલે તમારો વેરિયેબલ એક્સપાયર થઈ ગયો. તો આ હતું સેશન ક્રિએટ અને સેશન પ્રિન્ટ. હવે તમે આવી રીતે કેટલા પણ પેજીસ બનાવો, બધી જગ્યાએ તમે સેશનનું નામ પ્રિન્ટ કરી શકો છો. ફોર એન એક્ઝામ્પલ, તમે ઘણી વેબસાઇટમાં જોતા હશો હાય અને પછી તમારું નામ આવતું હશે જે તમે લોગિન કર્યું હશે. તો એ કેવી રીતે થાય છે? તો એ આ રીતે થાય છે. લોગિન વખતે સેશન ક્રિએટ થાય છે અને બાકી બધા પેજમાં સેશનની વેલ્યુ પ્રિન્ટ થાય છે. સો આગળ જઈએ કે સેશનની વેલ્યુ ચેક કેવી રીતે કરવી. તો ઇસેટ ડેમો. હવે આ ઇસેટ શું છે? તો ઇસેટ એક વેરિયેબલ છે, મતલબ ફંક્શન છે જે કન્ડિશન ચેક કરે છે કે તમારા વેરિયેબલની અંદર વેલ્યુ સેટ છે કે નહીં. સો ઇફ વેરિયેબલ ઇઝ સેટ it will return 1 means true, else false એટલે ફોલ્સમાં કોઈ દિવસ કશું પ્રિન્ટ થશે નહીં. તો માની લો આપણે અહીંયા એક વેરિયેબલ લઈએ છીએ જેનું નામ આપીએ છીએ $=10 echo is set $a. So isSet will check the condition whether variable has value or not. If variable has value then it will return 1. એટલે આ વેરિયેબલની વેલ્યુ છે તો અહીંયા રિટર્ન થશે તમને 1. પણ માની લો કે અહીંયા આપણે એકો બી લખીએ તો અહીંયા કશું નહીં પ્રિન્ટ થાય. કેમ? કેમ કે આ નામનો વેરિયેબલ છે જ નહીં અને એની અંદર કોઈ વેલ્યુ પણ નથી. પણ તમે એવું કહેવા માંગતા હોય કે echo if isSet $b, તો echo b is set else b is not set. રાઇટ ક્લિક એન્ડ ફોર્મેટ એટલે કોડ ફોર્મેટ થઈ જશે. તો હવે આપણે એને રન કરીએ. રિફ્રેશ. બી ઇઝ નોટ સેટ. કેમ? કેમ કે બી નામનો વેરિયેબલ ક્યાંય બન્યો નથી. ઓકે, સો નાવ આ થઈ ગયું વેરિયેબલની કન્ડિશન ચેક કરવાનું. તમને ક્વેશ્ચન થશે કે આનો યુઝ ક્યાં કરીશું? તો ઘણી વખત એવું હોય છે કે યુઝર પાસેથી ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ લેતા હોઈએ તો એ વેલ્યુ ખાલી પણ હોઈ શકે છે અથવા ફિલ પણ કરેલી હોય, અથવા રન ટાઈમ તમારે કન્ડિશન ચેક કરવી હોય કે વેલ્યુ સેટ છે કે નહીં, તો એના માટે તમે ઇસેટનો યુઝ કરી શકો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આખા PHPની અંદર. બીજું છે અનસેટ. જેવી રીતે કોઈ વસ્તુ સેટ હોય તો એને આપણે ડિલીટ કરવી હોય તો એના માટે અનસેટ નામનું એક ફંક્શન છે જે શું કામ કરશે? તો તમારી વેલ્યુને તમને ડિલીટ કરી આપશે. તો એના માટે $z આકાશ. સો હવે આને હું રન કરીશ echo $z, તો આ શું કરશે? પ્રિન્ટ કરશે કે આકાશ. સિમ્પલ છે, મેં વેરિયેબલને જસ્ટ પ્રિન્ટ જ કર્યું છે. સો અગર હું રન કરીશ તો તમને અહીંયા આકાશ જોવા મળશે. પણ માની લો કે મારે આ વેરિયેબલને ડિલીટ કરી દેવો છે તો અનસેટ જેમાં આપી દઈશું $z અને અહીંયા તમે મેસેજ પ્રિન્ટ કરશો, અહીંયા થશે વેરિયેબલ ડિલીટ. તો હવે હું તમને કહીશ કે વેરિયેબલ ડિલીટ થઈ ગયો, પણ તમને કદાચ ટ્રસ્ટ નહીં આવે. કેમ? શું પ્રૂફ છે સર કે આ ડિલીટ થઈ ગયો છે કે નહીં? તો એના માટે આપણે ફરીથી ઇકો કરીએ. જો વેરિયેબલ હશે તો પ્રિન્ટ થશે અને જો નહીં હોય તો શું આપશે? એરર. મને તો ખબર જ છે કે અહીંયા અનસેટ કરી દીધો છે એટલે વેરિયેબલ ડિલીટ થઈ ગયો છે. અને હવે આપણે રિફ્રેશ કરીએ તો અનડિફાઇન્ડ વેરિયેબલ. કેમ? પહેલાં વેરિયેબલ બનાવ્યો, વેરિયેબલને પ્રિન્ટ કરી વેલ્યુ અને વેરિયેબલને ડિલીટ કરી દીધું. આપણા સેટિસ્ફેક્શન માટે આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ જેથી આપણને મેસેજ આવે છે કે આ નામનો વેરિયેબલ નથી. લાઇન નંબર 15 એટલે 15 નંબરની અંદર આપણે જ્યારે પ્રિન્ટ કર્યું ત્યારે આપણને એવો મેસેજ આવ્યો એટલે આપણને એક સેટિસ્ફેક્શન મળી ગયું કે અનસેટ ફંક્શનથી તમારો વેરિયેબલ અને વેલ્યુ ડિલીટ થઈ જાય છે. સો આ છે એક ઇસેટ અને અનસેટનો ડેમો. હવે આનો આપણે યુઝ ક્યાં કરીશું?
તો આગળ વધીએ સેશનના પ્રોગ્રામમાં. સેશન કન્ડિશન ચેક. તો નોર્મલી જ્યારે બી તમે એડમિન પેનલ બનાવતા હોય વેબસાઇટની અંદર કે યુઝર પેનલ બનાવતા હોય તો ઘણા પેજને તમારે સિક્યોર કરવાના હોય છે. એ સિક્યોર એવી રીતે કરવાના હોય છે કે વિધાઉટ લોગિન આ પેજનો એક્સેસ ના થવો જોઈએ. તો એ વખતે તમારે દરેક પેજની અંદર સેશન અંડરસ્કોર સ્ટાર્ટ ઇફ ઇઝ સેટ ડોલર અંડરસ્કોર સેશન એડમિન, કે જો સેશન એડમિન સેટ હોય તો સેશન ઇઝ નોટ સેટ, અને જો ના હોય તો એલ્સ સેશન ઇઝ નોટ સેટ. તો હવે સપોઝ આપણે રન કરીએ તો અત્યારે બ્રાઉઝર આમ તો બંધ કરી દઈએ એકવાર, એટલે સેશન એક્સપાયર થઈ ગયું માની લો. રન કરીએ તો શું મેસેજ આવશે? સેશન ઇઝ નોટ સેટ. સો હવે અગર આપણે સેશન બનાવ્યું હોય એટલે એક વખત અગર આપણે આ પેજને ઓપન કરીએ અને હવે અગર અહીંયા રિફ્રેશ મારીએ તો સેશન ઇઝ નોટ સેટ જ આવે છે. કેમ? કેમ કે અહીંયા આપણે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ ડોલર અંડરસ્કોર સેશન. ઓકે, એકવાર રન કરીએ ફરીથી અને અહીંયાથી રિફ્રેશ. જસ્ટ અ સેકન્ડ. તો ઇફ ઇઝ સેટ ડોલર અંડરસ્કોર સેશન મેં લખવામાં ભૂલ કરી નાખી છે, અહીંયા આવશે સેશન ઇઝ સેટ. બંનેમાં કોપી પેસ્ટ થઈ ગયું હતું. તો હવે રન કરીએ તો આવી ગયું સેશન ઇઝ સેટ. પણ જો તમે બ્રાઉઝર બંધ કરીને રન કરશો તો સેશન ઇઝ નોટ સેટ. સો સેશન અગર સેટ ના હોય તો તમારે વેબસાઇટમાં એવું મૂકવાનું હોય છે કે જો સેશન સેટ ના હોય તો લોગિનના પેજ પર રિડાયરેક્ટ થઈ જાય. તો આપણે એને થોડુંક રિવર્સ કરી દઈએ, તો નોટ કરી દઈએ આગળ. ઇફ નોટ ઇઝ સેટ ડોલર અંડરસ્કોર સેશન એડમિન, તેને આપણે ક્યાં મોકલી દઈશું? તો કે હેડર અહીંયા આપી દઈશું લોકેશન લોગિન ડોટ પીએચપી. સો હેડર એક ઇનબિલ્ટ ફંક્શન છે જેની અંદર તમે તમારું લોકેશન સ્પેસિફાઈ કરી શકો છો, અને એમાં તમારું જે પેજનું નામ છે કે અહીંયા પેજનું નામ છે લોગિન ડોટ પીએચપી. તો એ શું થશે? અત્યારે હું જેવું રન કરીશ તો તમને બતાવશે કે લોગિન પેજ પર રિડાયરેક્ટ થઈ ગયું. અહીંયા એરર આપે છે, એનું રીઝન શું છે કે આ નામનું પેજ આપણા પ્રોજેક્ટની અંદર નથી. પણ આ જે કોડિંગ છે તમારે આખા એડમિન પેનલમાં તમારા પ્રોજેક્ટની અંદર મૂકવા પડશે કે જેથી કરીને કોઈ બી પેજ વિધાઉટ લોગિન તમે એક્સેસ ના કરી શકો. સો આગળ વધીએ સેશનની અંદર. તો સેશન ચેક કરતા આવડી ગયું. હવે આપણે એક સેશન ઓલ ઇન વન પ્રોગ્રામ બનાવીએ કે જેની અંદર હું શું કરીશ કે એક જ પ્રોગ્રામની અંદર બધા જ કન્સેપ્ટ લઈ લઈશ જે તમને અત્યાર સુધી શીખવાડ્યા. કેવી રીતે ક્રિએટ કરવું, કેવી રીતે પ્રિન્ટ કરવું, કેવી રીતે ચેક કરવું ઇઝ સેટ છે કે નહીં, કેવી રીતે કન્ડિશન ચેક કરવી. તો સૌથી પહેલાં આપણે બ્રાઉઝરને બંધ કરી દઈએ અને અહીંયા ઇફ ઇઝ સેટ ડોલર અંડરસ્કોર સેશન એડમિન એલ્સ. અહીંયા મારે કોડિંગ એવું કરવું છે કે જો સેશન સેટ હોય, એક બ્રેકેટ રહી ગયો, કે જો સેશન સેટ હોય તો શું થવું જોઈએ? ડિલીટ થવું જોઈએ, અને જો ના હોય તો ક્રિએટ થવું જોઈએ. તો સૌથી પહેલાં ડોલર અંડરસ્કોર સેશન એડમિન આકાશ. કેમ આવું કર્યું મેં? કેમ કે જો સેશન સેટ ના હોય તો ક્રિએટ થવું જોઈએ. એટલે અહીંયા સેશન સેટ છે, કન્ડિશન ચેક થઈ ગઈ, ટ્રુ એટલે હશે અને એલ્સ એટલે નહીં હોય. તો આ કોડ થઈ ગયો ક્રિએટનો, અને અહીંયા લખી દઈએ ઇકો સેશન વેલ્યુ ઇઝ ડોલર અંડરસ્કોર સેશન એન્ડ એડમિન. સો ઇફ આઈ રન ધીસ તો શું થશે? સેશન ક્રિએટ થશે. અને જો રિફ્રેશ મારીશ તો મેસેજ ગાયબ થઈ ગયો. કેમ? કેમ કે સેશન સેટ છે. પણ જો સેશન સેટ હોય તો મારે કરવું છે ડિલીટ. તો અનસેટ. અનસેટની અંદર આપી દઈશ અનસેટ. આપણે હમણાં શીખ્યા કે સેશન એડમિન. સો આ શું કરશે? ડિલીટ વેરિયેબલ. ઓકે. પણ ઘણી વખત માની લો કે બહુ બધા સેશન વેરિયેબલ ક્રિએટ કર્યા હોય તો એ એક સાથે ડિલીટ કરવા હોય તો સેશન અંડરસ્કોર ડિસ્ટ્રોય. ઇટ વિલ ડિલીટ ઓલ સેશન. એટલે આઈધર અનસેટ યુઝ કરો, એક એક કરીને બધા સેશનના નામ આપો, અથવા તમે એક સાથે બધા ડિલીટ કરી દો વિથ ધ હેલ્પ ઓફ સેશન અંડરસ્કોર ડિસ્ટ્રોય. અને અહીંયા આપી દઈએ આપણે સેશન
deleted. સો બ્રાઉઝર બંધ કરી દઈએ અને અગર આપણે આ કોડને રન કરીશું તો સૌથી પહેલાં સેશન નહીં હોય એટલે ક્રિએટ થશે અને હવે આપણે રિફ્રેશ મારીએ તો સેશન ડિલીટ થશે. તો ક્રિએટ ડિલીટ, ક્રિએટ ડિલીટ, ક્રિએટ ડિલીટ. કેમ? એક વખત ચેક કરશે, નહીં હોય તો ક્રિએટ કરશે, ફરીથી ચેક કરશે, ડિલીટ કરશે. સો આ એક એવો પ્રોગ્રામ બની ગયો કે જેની અંદર ઇફ એલ્સ બંને એક્ઝિક્યુટ થશે વન બાય વન અને આ એક જ પ્રોગ્રામની અંદર સેશન કેવી રીતે ચેક કરવું, કેવી રીતે સેશન ક્રિએટ કરવો, કેવી રીતે સેશન વેરિયેબલને પ્રિન્ટ કરવું અને કેવી રીતે સેશન વેરિયેબલને ડિલીટ કરવું. મેં એક જ પ્રોગ્રામની અંદર તમને બધું સમજાવી દીધું છે. પણ આ પ્રોગ્રામ કરવા માટે આપણે ક્રિએટ, પ્રિન્ટ, ઇસેટ અને કન્ડિશન. સો આઈ હોપ કે આ પ્રોગ્રામ તમને હેલ્પફુલ રહે. તમે જ્યારે બી તમે એક લાઈવ પ્રોજેક્ટ ક્રિએટ કરતા હોય અથવા કોઈ બી ક્લાયન્ટ વેબસાઇટ ક્રિએટ કરતા હોય એની અંદર. સો નાવ હજી પણ આપણે એનો લાઈવ એક ડેમોન્સ્ટ્રેશન જોઈએ કે આ તો ચલો થિયરી થઈ ગઈ, મતલબ કે મિકેનિઝમ છે કે રીતે યુઝ થશે. તો રિયલ ટાઈમ અગર આપણે જોઈએ તો એક નાનકડો ડેમો લઈ લઈએ કે લોગિન. આ સ્ટેટિક અત્યાર સુધી કર્યું હતું. હવે તમે તમારી વેબસાઇટની અંદર HTML બોડી ટેગ લેશો, દેન ફોર્મ ટેગ લેશો. ફોર્મ ટેગની અંદર આપણે મેથડ અને પોસ્ટ. અહીંયા હું કરીશ કે નેમ, અહીંયા હું લઈ લઈશ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ txt1 અને અહીંયા આપી દઈશ ઇનપુટ ટાઈપ સબમિટ. સો અત્યારે શું થશે, હું આને રન કરીશ તો મારી એક લોગિન પેજ જેવું છે. આઈ નો કે અહીંયા પાસવર્ડ ને બધું નથી મૂક્યું તો આપણે એને લોગિન તો ના જ કહી શકીએ. પણ માની લો કે આપણે જસ્ટ એવું કરવું છે કે અહીંયા જે બી ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ નાખું એ મને બીજા પેજમાં દેખાવું જોઈએ હાય અને જે મેં વેલ્યુ નાખી હોય અને ત્યાંથી લોગ આઉટ કરું તો સેશન ડિલીટ થઈ જવો જોઈએ અને પછી રિડાયરેક્ટ થઈ જવું જોઈએ. તો અહીંયા આપણે શું કરીશું, સેશન બોર્ડ આવીએ એટલે પહેલાં સેશન અંડરસ્કોર સ્ટાર્ટ તો મૂકી જ દેવું પડશે. આપણે ફંક્શનને કોલ કરવું પડશે. ઇફ $_પોસ્ટ મીન્સ તમે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરો એટલે પોસ્ટ મેથડ ઇમ્પ્લિમેન્ટ થાય. તો અહીંયા કન્ડિશન મૂકીએ કે જો પોસ્ટ વાગે મીન્સ ઇફ પોસ્ટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ધેન ઇકો વેલકમ. મીન્સ અગર આપણે આને રન કરીએ, જો તમે સબમિટ બટન પર ક્લિક કરશો તો તમને વેલકમ બતાવશે. તો આ એક કન્ડિશન ચેક થઈ ગઈ. સો નાવ અહીંયા હું શું કરીશ, $name $_પોસ્ટ. આ ગેટ પોસ્ટ મેથડ છે કે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ કઈ રીતે એક વેરિયેબલમાં સ્ટોર કરવી અને ટેક્સ્ટ બોક્સની વેલ્યુને વેરિયેબલમાં સ્ટોર કર્યા પછી સેશનમાં કેવી રીતે મૂકવી એ તમને સારી રીતે ખબર છે. તો અહીંયા આપણે લઈએ યુઝર અને વેરિયેબલમાં નામ આપી દઈએ. તો અહીંયા શું થયું, ટેક્સ્ટ બોક્સની વેલ્યુ વેરિયેબલમાં, વેરિયેબલની વેલ્યુ સેશનમાં અને સેશનમાંથી વેલ્યુ સ્ટોર થઈ જાય એટલે ઓટોમેટિકલી હોમ પેજ પર રિડાયરેક્ટ થવું જોઈએ. તો એના માટે હેડર નામનું PHPમાં ફંક્શન છે જેમાં લોકેશન નામનું તમારે પેરામીટર છે જેમાં કોલન કર્યા પછી હોમ અથવા ડેશબોર્ડ અથવા તમારે જે બી પેજ બનાવો એ પેજનું તમારે નામ આપવાનું. સો અત્યારે હું રન કરીશ, નામ આપીશ આકાશ, સબમિટ. તો જો આ હોમ પેજ પર તો ડિરેક્ટ થઈ ગયું પણ હોમ પેજ નામનું અહીંયા કોઈ પેજ આપણે બનાવ્યું મતલબ નથી. તો હવે આપણે શું કરીશું, તો રાઇટ ક્લિક ન્યૂ PHP ફાઇલ અને અહીંયા આપણે આપી દઈએ હોમ. તો હવે હોમની અંદર ફરીથી આપણે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ અને અહીંયા આટલું લખ્યા પછી હવે અહીંયા આપણે શું કરીશું, તો ઇકો હાય અને અહીંયા આપીશું $_ સેશન યુઝર. સો અહીંયા તમે જોશો તો યુઝર છે, રાઇટ ક્લિક રન ફાઇલ આકાશ, હાય આકાશ. સો હવે તમે કહેશો સર નવું કંઈક કરવું હોય તો, નવું આપવું હોય તો લોગઆઉટ નથી તો કંઈ વાંધો નહીં, લોગિન કરવા માટે પાછું પેજ ઓપન કરો, એવું તો ના કરાય. તો એના માટે આપણે એક લોગઆઉટ નામનું પેજ બનાવીશું. કેમ લોગઆઉટ નામનું પેજ બનાવવું પડે, કેમ તમે એક જ પેજમાં ના કરી શકો, કેમ કે જ્યારે બી તમે રિડાયરેક્ટ કરો તો રિડાયરેક્ટમાં સૌથી પહેલાં જૂની વેલ્યુને ફ્લશ કરે અને પછી એ તમને બીજા પેજ પર રિડાયરેક્ટ કરે. બધી જગ્યાએ લોગઆઉટનું પેજ હોય જ છે.
એટલે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ તો તમારે કરી જ દેવાનું છે. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ ફંક્શન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સેશન તમે અનસેટ પણ કરી શકો છો, પણ લોગઆઉટમાં એટલું યાદ રાખો કે જો લોગઆઉટ જ કરવું હોય તો ડિસ્ટ્રોય જ યુઝ કરવાનું. જો તમારે એક જ સેશન ડિલીટ કરવું હોય તો જ અનસેટનો યુઝ કરવાનું. અને લોગઆઉટ થઈ જાય પછી હેડરની અંદર લોકેશન અને એની અંદર આપી દઈશું આપણે login.php. તો હવે આ લોગઆઉટની આપણે હાઇપરલિંક હોમની અંદર મૂકવી પડશે. તો અહીંયા આપણે કરીશું ઇકો, જેની અંદર હું આપી દઈશ ahref અને અહીંયા આપી દઈએ આપણે લોગઆઉટ અને અહીંયા આપી દઈશું logout.php. તો હાઇપરલિંક આપી દીધી. ફરીથી લોગિન કરીએ, રાઇટ ક્લિક, રન ફાઇલ, અહીંયા આપી દઈશ આકાશ. હાય આકાશ, લોગઆઉટ કરીએ, અહીંયા આપી દઈએ ટેકનોલેબ્સ, સબમિટ, હાય ટેકનોલેબ્સ. સો માની લો તમે લોગઆઉટ કરી દીધું, પણ ઘણી વખત એવું થાય કે ઓથેન્ટિકેશન જેવું વર્ડ અહીંયા યુઝ નહીં થયો હજી સુધી, કે ઓથેન્ટિકેશન ક્યાં છે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જ મેં તમને કીધું કે ઓથેન્ટિકેશન માટે યુઝ થાય છે સેશન. તમે સેશનથી ડેટા પાસ કરી દીધો પણ ઓથેન્ટિકેશન ક્યાંય થયું નથી. મીન્સ કે મને હોમ યાદ છે કે લોગિન પછી આપણે હોમ પર ડિડાક્ટ થઈએ છીએ, તો અહીંયા જાતે અગર હું હોમ લખી કાઢીશ તો તમે જોજો કે હોમ પેજ એક્સેસ થાય છે. તમે કદાચ વિચારતા હશો કે અહીંયા તો એરર આવે છે, ક્યાં તમને એક્સેસ થાય છે. પણ સમજો કે ક્યારેય બી હેકર હોય આ એક એરર ના જોતો હોય, અહીંયા નીચે તમારી જે ડેટાબેઝમાં તમે ડેટા ફેચ કર્યો હોય એનું કોડિંગ તો મને દેખાતું જ હોય. સો કહેવાનો મતલબ કે એક એરર છોડીને તમારું પેજ તો એક્સેસ થાય જ છે. સો એ પેજ તમારું એકચ્યુઅલી એક્સેસ થવું જ ના જોઈએ. વિધાઉટ લોગિન તમે આ પેજ એક્સેસ ના કરી શકો. તો એના માટે આપણે પહેલાં જ એક કોડ બતાવ્યો હતો મેં તમને, કે જે છે સેશન કન્ડિશન ચેક, કે જેની અંદર તમને મેં લખ્યું હતું કે ઇફ નોટ ઇઝ સેટ સેશન એડમિન તો હોલ્ડર લોકેશન. તો એ સેમ વસ્તુ આપણે હોમની અંદર કરવી પડશે કે ઇફ નોટ ઇઝ સેટ $_session user. એટલે અહીંયા આપણે સેશન યુઝર ખાસ યાદ રાખજો. જે વેરિયેબલ તમે અહીંયા આપ્યો હોય એ જ વેરિયેબલ તમારે અહીંયા લખવાનો. જો તમે બીજો કોઈ નામ આપશો તો તમને આખો દિવસ રિડાયરેક્ટ જ કરશે. સો હવે આપણે અહીંયા આપી દઈશું હેડર, લોકેશન અને અહીંયા આપી દઈએ આપણે login.php. એટલે હવે તમે આ પેજ જાતે ડાયરેક્ટલી રન કરો તો આ પેજ તમને એક્સેસ કરવા દેશે નહીં. આ થઈ ગયું ઓથેન્ટિકેશન. અહીંયા આગળ તમે હોમ લખો છો home.php તો પણ તમને એન્ટર થવા નહીં દે. પણ જો તમે અહીંયા તમારું નામ લખીને સબમિટ કરો છો અને આ URL હવે તમે જાતે લખશો તો તમને એક્સેસ કરવા દેશે. પણ જો તમે અહીંયા લોગઆઉટ કરી દો છો અને અહીંયા પણ રિફ્રેશ મારશો તો સીધું તમને લોગિન પર મોકલી આપશે. તો આ તો એક ડેમોન્સ્ટ્રેશન જેમાં આપણે લોગિનનું કોડ કર્યો, જેમાં આપણે હોમનું કોડિંગ કર્યું, એમાં આપણે લોગઆઉટ કર્યું. તો આ એક પ્રોગ્રામ છે જે કદાચ તમને સારી રીતે સેશન શું છે સમજાઈ શકશે. અને મેં આટલા બધા પ્રોગ્રામ કરી નાખ્યા. જો તમને વિડીયોમાં ના ખબર પડી હોય તો તમે એકવાર આખી અને ફરીથી રિપીટ કરો, કેમ કે આ PHPની અંદર અથવા કોઈ પણ સર્વર સાઇડ ટેકનોલોજીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હોય તો એક જ છે, દેટ ઇઝ અ સેશન. કુકી પણ તમે આવી રીતે કરી શકો છો, પણ સેશન એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેનાથી તમારી વેબસાઇટનું કામ થતું હોય છે. ફોર more details you can contact me on following details. Myself Akash Padiyar. Thanks for watching this video. Thank you.